નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ હોવાની માહિતી મળતા મુંબઈ પોલીસના ધાડેધારા ઉતરી પડ્યા હતા। તો બીજી બાજુ નર્મદા પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એક ગામમાં બે વ્યક્તિઓને મુંબઈની એક હોટલમાંથી એક શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા। ત્યારે મુંબઈ પોલીસે તપાસ કરતા એમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો હતો। તેમની પૂછતાછ કરતા મુંબઈ પોલીસ તરત જ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી અને મુંબઈ પોલીસે નર્મદા પોલીસને સાથે રાખીને નાંદોદ તાલુકાના વરખડ ગામમાં તપાસ હાથ ધરી હતી। એ દરમિયાન બાતમીના આધારે પોલીસે વરખડ ગામમાં એક બંધ મકાનમાંથી મોટી માત્રામાં કોઈ નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો હતો। ત્યારે નશાકારક પદાર્થ કયો હતો એને લઈને હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ એ નશાકારક પદાર્થની કિંમત કરોડો રૂપિયા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને નાંદોદ તાલુકાના વરખડ ગામના જે મકાનમાંથી આ નશાકારક પદાર્થ મળી આવ્યો હતો એની આસપાસ મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસે નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે। હવે ઘરમાં નશાકારક પદાર્થ છે કે કેમ એની પણ કોઈ માહિતી હજી સુધી મળી નથી। જો કે આ નશાકારક પદાર્થ કયો છે તે હવે એફએસએલ રિપોર્ટ પરથી જ ખ્યાલ આવશે। હાલ તો મુંબઈ પોલીસે નર્મદા પોલીસને સાથે રાખીને તપાસ છે તે શરૂ કરી છે। એટલે જે રીતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે, આની પાછળ શું ખરેખર આપણી ગુજરાત પોલીસ કે પછી નર્મદા પોલીસને કંઈ ખબર હતી કે નહીં, એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે। થોડા સમય પહેલા જ આપણે જોતા આવ્યા છે કે અવારનવાર ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એ લોકો પણ કહી રહ્યા છે કે નર્મદાની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, નશાકારક પદાર્થો મળે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જ્યાં તેમની સત્તા છે એના પોતાના જે સાંસદ છે મનસુખ વસાવા એ પણ ઘણી બધી વખત કહેતા આવ્યા છે કે નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો પછી અહીંયા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। એ બાદ તેમના દ્વારા સીધો જ એક પત્ર છે તે પણ હર્ષ સંઘવીને લખવામાં આવ્યો હતો। તેમાં પણ લખવામાં આવ્યું હતું કે અમારું અહીંયાનું યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે, તમે અહીંયા જલ્દીથી જલ્દી કોઈ કાર્યવાહી કરો। એ બાદ ઘણા બધા એવા સમાચારો પણ નર્મદામાંથી સામે આવ્યા છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂ મળતા હોય અને આ જ દારૂ મળવાને કારણે યુવાધનના જે લોકો છે એ લોકોને આની લત લાગી હોય, ઘણી બધી મહિલાઓ વિધવા બની હોય, તેમ છતાં પણ નર્મદામાં પરિસ્થિતિ એની એ જ દેખાઈ રહી છે। ત્યારે અત્યારે હાલ જે રીતે નાંદોદ તાલુકાના આ વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે, મુંબઈ પોલીસે ત્યાં આખી તપાસ છે તે શરૂ કરી છે અને બીજી બાજુ અત્યારે હાલ આને જ કારણે નર્મદા પોલીસમાં પણ દોડધામ મચી ગઈ છે। અને જે રીતે અત્યારે હાલ આખી આ માહિતી મળી રહી છે એ રીતે નર્મદા જિલ્લાના એક ગામના જે બે વ્યક્તિઓ હતા એ મુંબઈની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે તેમને ઝડપ્યા હતા અને ત્યારબાદ મુંબઈ પોલીસે આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી હતી।